વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.1 ના સમીકરણનો ઉકેલ શોધીશું। અગાઉના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1ના 1 થી તે 8 સમીકરણનો ઉકેલ મેળવ્યો। હવે આપણે 9 થી આગળના દાખલાઓના ઉકેલ મેળવીશું। તો ચાલો મેળવીએ। 9મો દાખલો 5x - 3 બરાબર 3x + 7। તો અહીં વિદ્યાર્થી મિત્રો અગાઉ જોયું એ પ્રમાણે જે ચલવાળા પદ છે એને બરાબરની ડાબી બાજુ લાવીશું। તો 5x - 3x 3x અહીંયા ધન છે, બરાબરની ડાબી બાજુ આવશે તો ઋણ થઈ જશે, અને -3 બરાબરની ડાબી બાજુ ઋણ છે, બરાબરની જમણી બાજુ આવશે તો એ ધન થઈ જશે, બરોબર। હવે 5x - 3x 5x માંથી 3x બાદ થશે તો 2x બરાબર 7 + 3 એટલે 10 થશે। હવે 2 એક સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે ભાગાકારમાં। હવે છેદ ઉડશે 2 × 5 = 10 માટે આપણને ઉકેલ મળશે x બરાબર 5। એના પછી 10મો દાખલો 3x - 1 બરાબર 2x + 3 બરોબર। તો અહીંયા પણ એ જ રીતે આપણે ચલવાળા પદોને ડાબી બાજુ લાવીશું અને અચળ પદોને જમણી બાજુ લઈ જઈએ। તો -1 છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ધન થઈ જશે। હવે 3x માંથી 2x બાદ થશે તો 1x વચ્ચે x બરાબર 3 + 1 એટલે 4। તો આ રીતે અહીંયા આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। એના પછી 11મો દાખલો 5x - 2 બરાબર 3x + 8। તો અહીંયા પણ આપણે ચલવાળા પદોને ડાબી બાજુ લઈ જઈએ। 5x - 3x અને અચળ પદ -2 ને બરાબરની જમણી બાજુ લાવીશું તો એ ધન થઈ જશે। 5x માંથી 3x બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે 2x અને 8 ને 2 10 થશે। હવે અહીંયા x બરાબર 10/2 થશે, 2 એ ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, માટે x બરાબર 5 સમીકરણનો ઉકેલ મળે, બરોબર। એના પછી આપણે 12મો દાખલો જોઈએ। તો અહીંયા 2x + 1 અને 3x - 2 માટે અહીંયા ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈએ તો 2x - 3x બરાબર -2 અને અહીંયા +1 છે તો એ -1 થઈ જશે, અને અહીંયા +- 3x માંથી 2x બાદ થશે, બાદબાકીની ક્રિયા થશે એટલે તો 1x વચ્ચે અને મોટી સંખ્યા ઋણ, બરોબર। અને હવે અહીંયા -+ +2 ને 1 3 મોટી સંખ્યા ઋણ, માટે હવે બંને બાજુ ઋણ ચિહ્નો હોવાથી એ ઉડી જશે, માટે x બરાબર 3। એના પછી 13મો દાખલો 15 + 6x બરાબર 4x + 3। તો અહીં પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈએ તો અહીંયા ચલવાળું પદ 6x છે, માટે 6x અને 4x બરાબરની ડાબી બાજુ લઈશું તો એ ઋણ થઈ જશે, અને જમણી બાજુ 3 છે, ડાબી બાજુથી અચળ પદ 15 ને જમણી બાજુ લઈ જઈશું તો એ ઋણ થઈ જશે। હવે 6x માંથી 4x બાદ થશે તો 2x વચ્ચે બરાબર +- માટે બાદબાકીની ક્રિયા થશે, 15 માંથી 3 જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 12 વચ્ચે મોટી સંખ્યા ઋણ છે। હવે 2x ની અંદર 2 એક સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે તો 2 × 12 માટે અહીં આપણને સમીકરણનો ઉકેલ મળશે -6। એના પછી આપણે આગળ જોઈએ 14મો દાખલો 9x - 6 બરાબર 5x + 14। તો અહીંયા પણ એ જ રીતે ચલવાળા પદોને ડાબી બાજુ લઈ જઈએ તો -5x થશે અહીંયા, અને +14 અને -6 બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો +6 થઈ જશે, માટે હવે 9x માંથી 5x બાદ થશે તો અહીં આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 4x બરાબર 14 + 6 એટલે 20, માટે અહીંયા 4 એક સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે તો છેદ ઉડે 4 × 5 = 20, માટે x બરાબર 5 આપણને ઉકેલ મળશે। એના પછી 15મું સમીકરણ 4 × 3x - 1 બરાબર 3 × 2x -
3. તો અહીંયા આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એ રીતે અહીંયા ગુણાકાર કરી દઈએ. 4 તરી 12 x ઓછા 4 એકા 4 બરોબર. અહીંયા પણ એ જ રીતે 3 દુ 6 x ઓછા 3 તારી 9. હવે આપણે ચલવાળા પદોને ડાબી બાજુ લઈએ તો ઓછા 6x થશે અને અહીંયા ઓછા 9 છે અને ઓછા 4 બરાબરની જમણી બાજુ આવે તો એના +4 થઈ જશે. હવે 12x માંથી 6x બાદ થશે તો 6x આવે બરાબર ઓછા વત્તા ઓછા 9 માંથી 4 જશે તો 5 વધશે, મોટી સંખ્યા ઋણ, માટે અહીંયા 6x એ હવે ગુણાકારના સંબંધમાં છે માટે છેદમાં આવશે તો જવાબ થશે x બરાબર ઓછા 5/6. એના પછી 16મો દાખલો 5 કૌંસમાં x વત્તા 1 બરાબર 4 કૌંસમાં x વત્તા 3. તો અહીંયા 5નો x વત્તા 1 સાથે આપણે ગુણાકાર કરી દઈશું તો 5x વત્તા 5 એકા 5 બરાબર 4 ગુણ્યા x એટલે 4x વત્તા 4 તરી 12. માટે હવે આપણે ચલવાળા પદોને ડાબી બાજુ લઈશું તો 4x ને ડાબી બાજુ લઈ જઈશું તો ઓછા 4x બરાબર 12 છે. અચળ પદોને જમણી બાજુ લઈ જઈએ તો વત્તા 5 બરાબરની જમણી બાજુ જશે તો ઓછા 5. 5x માંથી 4x બાદ થશે તો 1x વધે બરાબર 12 માંથી 5 જશે તો 7. તો અહીં સમીકરણનો ઉકેલ x બરાબર 7. પછી 17મો દાખલો તો 9x ઓછા 4 ઓછા 3 કૌંસમાં x ઓછા 4 બરાબર 4 કૌંસમાં x ઓછા 1. તો અહીંયા 3નો આપેલા કૌંસ સાથે આપણે સૌથી પહેલા ગુણાકાર કરી દઈએ તો 9x ઓછા 4 ઓછા 3 ગુણ્યા x એટલે 3x, કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરનો ચિહ્નો બદલાઈ જશે. ઓછા ઓછા વત્તા 3 ચોક 12 બરાબર 4 ગુણ્યા x એટલે 4x ઓછા 4. હવે સજાતીય પદોને પાસે લાવીએ તો 9x ઓછા 3x બરોબર ઓછા 4 વત્તા 12 બરાબર 4x ઓછા 4. 9x માંથી 3x બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો 6x વધશે, મોટી સંખ્યા ધન છે. અહીંયા ઓછા વત્તા ઓછા 12 માં 4 જશે તો 8 વધશે, મોટી સંખ્યા ધન છે બરાબર 4x ઓછા 4. હવે 4x ને બરાબરની ડાબી બાજુ લાવીએ તો 6x ઓછા 4x બરાબર આ ઓછા 4 અને વત્તા 8 બરાબરની જમણી બાજુ જશે તો ઓછા 8. માટે 6x માંથી 4x બાદ થશે તો 2x બરાબર ઓછા ઓછા વત્તા 8 ને 4 12 બરોબર અને મોટી સંખ્યા ઋણ. હવે 2x સાથે ગુણાકારના સંબંધમાં છે માટે -12/2 છેદમાં આવશે તો 2 સંગ 12 માટે x બરાબર -6. સમીકરણનો ઉકેલ અહીંયા આવશે બરોબર. એના પછી 18મો દાખલો તો 2 કૌંસમાં x ઓછા 3 ઓછા 7 બરાબર 6 ઓછા 5 કૌંસમાં x વત્તા 1 બરોબર. તો હવે અહીંયા આપણે 2નો x ઓછા 3 સાથે ગુણાકાર કરી દઈએ તો 2x ઓછા 2 ગુણ્યા 3 એટલે 6 2 તરી 6 ઓછા 7 બરાબર 6 ઓછા 5નો x વત્તા 1 સાથે ગુણાકાર કરીએ તો 5x, કૌંસ આગળ વિદ્યાર્થી મિત્રો ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 5 એકા 5 અંદરના ચિહ્નો બદલાઈ જશે. હવે અહીંયા ઓછા ઓછા વત્તા 6 ને 7 13 તો 2x ઓછા 13 બરાબર અહીંયા 6 એ ધન છે અને 5 એ ઋણ છે માટે વત્તા ઓછા ઓછા 6 માંથી 5 જશે તો 1 અને મોટી સંખ્યા ધન માટે અહીંયા ઓછા 5x વત્તા 1 વચ્ચે 6 અને 5 વચ્ચે ક્રિયા થઈને બરોબર. હવે આપણે ચલવાળા પદને ડાબી બાજુ લઈ જઈએ તો ઓછા 5x છે તો એ ધન થઈ જશે બરોબર. તો અહીંયા 5x બરાબર વત્તા 1 અહીંયા ઓછા 13 છે બરાબરની જમણી બાજુ જશે તો એ વત્તા થઈ જશે. હવે 2x વત્તા 5x એટલે 7x અને અહીંયા 1 વત્તા 13 એટલે 14. હવે 7 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે માટે બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે તો 7 દુ 14 માટે x બરાબર 2 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.